મોરબીમાં થયો એવો હત્યાકાંડ જેને આખા ગુજરાતમાં ચર્ચા જગાવી હતી। હા, વાત છે મોરબીના નાની વાવડી ગામથી, જ્યાં હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં પૈસાની લેતી દેતી મામલે એક મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખી હતી। આટલું જ નહીં, આ જે હત્યા કરવામાં આવી હતી તે હત્યાનું પાપ છુપાવવા માટે આરોપીએ અનેક તરકટો રચ્યા હતા, જેને કારણે આખો આ હત્યાનો કેસ છે તે ચર્ચાસ્પદ બની ગયો હતો। અને જે દ્રશ્ય મૂવી છે તેમાં જે રીતે સ્ક્રિપ્ટેડ રીતે હત્યાનો પ્લાન કરવામાં આવે છે અને ગુનાને છુપાવવા માટે જે રીતના તરકટો અજમાવવામાં આવે છે તે જ રીતે આરોપીએ પણ અનેક તરકટો અજમાવ્યા હતા। જી, ગઈ 25/6/2024 રોજ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક જે મિસિંગ દાખલ કરવામાં આવેલી હતી, એક ગુમશુદાની ફરિયાદ લેવામાં આવેલી હતી અને એ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગઈ 20 તારીખથી આ ગામના જે ભોગ બનનાર ગુમ થનાર છે જીતેન્દ્ર કૈલા, એ 20 તારીખથી ઘરથી ઓફિસ માટે નીકળ્યા હતા અને એ પછી પોતાના મિત્ર સાથે મુલાકાત કરી અને પછી જ્યારે સાંજે ઘરે પરત આવતા હતા, જે ટાઈમે પરત ના આવતા એ બાબતની ફરિયાદ દાખલ કરવામાં આવેલી। વિડીયોમાં જે જોઈ રહ્યા છો તે છે આરોપી જીતેન્દ્ર ગજિયા। આ એક ખુખાર આરોપી છે જેને હત્યા તો કરી, પરંતુ આ સમગ્ર હત્યાકાંડને 1 મહિનો ને 8 દિવસ સુધી પોલીસથી, લોકોથી અને મૃતકના પરિવારજનોથી છુપાવતો રહ્યો। સમગ્ર બનાવને ગત તારીખ 20 જૂનના રોજ આ ઈસમે અંજામ આપ્યો હતો અને નાની વાવડી ગામે આવેલ પોતાની મોબાઈલની દુકાનમાં જ પોતાના જ મિત્ર જીતેન્દ્ર કૈલાનું ડીમ ઢાળી દીધું હતું। ગળું દબાવીને આ જીતેન્દ્ર કૈલા નામના મિત્રની આ યુવકે હત્યા કરી હતી અને ત્યારબાદ મૃતદેહને ઠેકાણે પાડવા કામે લાગ્યો હતો। પરંતુ મોરબી પોલીસની સખત મહેનત, દિવસ રાત સતત આ ઇસમની વોચમાં એક ટીમ રાખવામાં આવી હતી। ત્યારબાદ અનેક યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરવામાં આવી હતી। જો કે અનેક વખત યુવકે પોલીસને ગુમરાહ કરી હતી અને પોલીસને અલગ અલગ જગ્યાઓ પર લઈ ગયો હતો, પરંતુ પોલીસને ત્યાં કશું હાથ લાગ્યું ન હતું। જે આરોપી છે તે અગાઉ પણ અપહરણ અને હત્યાના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે અને આ જ ગુનામાં તેને આજીવન કેદની સજા પણ પડી છે। એટલે આરોપી રીઢો હોય, જેથી પોલીસનો જાણે ડર જ ન હોય તે રીતે વર્તન કરતો હતો અને સતત પોલીસને ગેરમાર્ગે દોરવા પ્રયત્નો કરતો હતો। પછી આ સમગ્ર બનાવની ગુમશુદાની તલાશમાં અને એની તપાસમાં સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને એલસીબીની ટેકનિકલ ટીમ લગાડવામાં આવેલી હતી। કેટલીક વસ્તુઓ એમાં એવી ટેકનિકલ સર્વેલન્સ ઉપરથી અને હ્યુમન ઇન્ટેલિજન્સ ઉપરથી ખ્યાલ આવ્યું જે ખરેખર બનાવની જાહેરાતના પ્રમાણે અથવા જે પ્રમાણે સમગ્ર કડીઓ એકસાથે જોડાય એ પ્રમાણે સેટ ન થતા હતા। ફરીથી જે પરિવાર સાથે કોન્ટેક્ટ કરવામાં આવેલા તો એમાં જણાવ્યા મુજબ અને જે ગુમની જે તપાસ બાબતની એને જાણ કરવામાં આવી અને એ પછી ગુમ થનારના પરિવારના સભ્ય એના ભાઈએ જે છે એ એક ફરિયાદ દાખલ કરાઈ આરોપી જે આ કામના આરોપી છે જીતેન્દ્ર ગજિયા વિરુદ્ધમાં, કે એના જે ભાઈ છે, ભોગ બનનાર છે, એને કોઈ અપહરણ કરી અને ગેરકાયદેસર રીતે ગોધી રાખ્યા હોય એવી હકીકત જણાવતા એ ફરિયાદ 25 તારીખે નોંધ કરવામાં આવી। પોતાની જ ઓફિસમાં પોતાના મિત્રની હત્યા કર્યા બાદ જીતેન્દ્ર ગજિયાએ જે મૃતક મિત્ર છે તેના કપડાં પહેરીને બહાર ગયો અને પોતે સીસીટીવીમાં આવે છે અને તે રીતે દર્શાવી શકે કે જીતેન્દ્ર કૈલા છે તે તેની ઓફિસમાંથી નીકળી ગયો છે। તે રીતે પોલીસને અને પરિવારજનોને ગુમરાહ કરવા માટે અનેક તરકીબો અજમાવી લીધી હતી। ત્યારબાદ જે મૃતક છે તેનું બાઇક અને કપડાને નીચી માંડલ નજીક રેઢું મૂકી આવ્યો હતો અને પરત ઓફિસે આવ્યો હતો, કેમ કે ઓફિસમાં મિત્રની લાશ પડી હતી। મારું નામ કૈલા શૈલેષભાઈ છે। હું અને મારો ભાઈ અને હળવદ મુકામે રહેતા હતા। મારો નાનો ભાઈ ટ્રાન્સપોર્ટનો ધંધો મોરબી મુકામે કરે, રોજ હળવદથી મોરબી અપડાઉન કરતો હતો। મારા ભાઈને જીતુ ગજિયા સાથે નાણાકીય લેવડ દેવડ થયેલ હતી। જીતુ ગજિયાએ મારા ભાઈ સાથે નાણાકીય ઉચાપત કરી અને મારા ભાઈ સાથે દગો કરી
ખોટું બાનાખત કરી અને મારા ભાઈને એને ગોંધી એની ઓફિસે ગોંધી રાખી અને મારી નાખેલ હતો. મેં ગત 20 તારીખે પોલીસ કચેરીમાં મેં અરજી કરેલ ગુમસુદાની. પોલીસની સઘન તપાસને અંતે આજ રોજ મારો ભાઈ અને માણેકવાડા ગામથી આગળ જમીનમાંથી એને દાટીને ખરાબ હાલતમાં મારો ભાઈ મને મળી આવેલ છે. પોલીસ રાણા સાહેબ અને જાડેજા સાહેબે ખૂબ જ આ કેસની અંદર ગંભીરતા લીધેલી અને ખૂબ તપાસને અંતે મારો ભાઈની એને ડેડ બોડી મળી આવેલ છે આજ રોજ. ત્યારબાદ આરોપીએ લાશને ઠેકાણે પાડવા માટે એક બોક્સ લીધું અને તે બોક્સમાં લાશને પેક કરીને પોતાની સ્કોર્પિયો કારમાં લઈને નાની વાવડીથી આગળ જઈને માણેકવાડા ગામથી પણ આગળ આવેલ ખેતરના શેઢે કાચી નહેરમાં ખાડો ખોદીને દાટી દીધી હતી. ત્યારબાદ આરોપી સામાન્ય રીતે વર્તન કરવા લાગ્યો હતો અને એક તરફ પોલીસ પણ આ ગુમ યુવકની શોધખોળમાં લાગી ગઈ હતી. પોલીસને અને પરિવારજનોને સતત આ જીતેન્દ્ર ગજિયા પર શંકા હતી, પરંતુ કોઈ નક્કર પુરાવો હાથ લાગતો ન હતો, જેથી આરોપી વિરુદ્ધ પહેલાં અપહરણની ફરિયાદ નોંધવામાં આવી. ત્યારબાદ આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો અને પોલીસને આ આરોપી પાસેથી માહિતી મેળવવાનો પ્રથમ મોકો મળ્યો. આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા અને આ 4 દિવસ દરમિયાન આરોપીએ હત્યા કર્યાની કબૂલાત આપી હતી. તેની ઓફિસે મારા ભાઈ સાથે અજુગતું બનાવ કરી અને મારા ભાઈના કપડાં બદલાવી પોતે પહેરી અને મારા ભાઈનો હેલ્મેટ લઈ અને એનું બાઇક લઈને તે નીચે માંડલ મુકામે મૂકી આવેલ અને પરત એની ઓફિસે આવેલ. સીસીટીવી ફૂટેજને અંતે પોલીસે તપાસ કરી અને તેની પૂછપરછ કરતાં આ બધી તપાસ બહાર આવેલ છે. જીતુ ગજિયાની હિસ્ટ્રી બહુ એક ગુંડા તરીકેની અગાઉ અમે જાણેલી હતી એની હિસ્ટ્રી, અને આજે મારા ભાઈ સાથે એક સોચી સાજીશ કરીને મારા ભાઈને એને મારેલ હતો. એ ન્યાયતંત્ર ઉપર અમને ભરોસો છે કે તે એને આવા ગુંડા તત્વોને એને છોડે ને એને સઘન એવી ફાંસીની સજા કરે એવી. પછી આ ફરિયાદના કામે આરોપીની અરેસ્ટ કરી અને એમાં પૂછપરછ દરમિયાન એવો ખુલાસો મળવામાં આવેલા કે એ જે આરોપી છે એ ગુમ થનાર જે તે વખતના જે ભોગ બનનાર છે એના જે તે જ દિવસે, એટલે જે ગુમની તારીખ છે 20/6ના રોજ, એ જ દિવસે એને એના ખૂન કરી નાખવામાં આવેલા હતા એવી એને કબૂલાત આપી અને એની જ નિશાનદેહી ઉપરથી જે એક લાશ છે એ લાશની પણ રિકવરી કરવામાં આવી અને હાલ એ લાશના પીએમ અને આગળની ફોરેન્સિક કાર્યવાહી ચાલુ. રિમાન્ડ દરમિયાન આરોપીએ હત્યા કર્યાની કબૂલાત આપીને તુરંત જ તેને જ્યાં લાશ દાટી હતી તેનું સરનામું પોલીસને આપ્યું હતું અને માણેકવાડાની સીમમાં લાશ દાટી હોવાની કબૂલાત આપી હતી. પોલીસ દ્વારા પણ તાબડતોબ આરોપીને સાથે લઈ જઈને તે સ્થળે પહોંચીને ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું અને ખોદકામ કરતાની સાથે સાથે જેમ ખાડો ઊંડો થતો ગયો તેમ તીવ્ર દુર્ગંધ આવવા લાગી અને આખરે પોલીસને તે મૃતદેહ છે તે હાથે લાગ્યો હતો અને આરોપીએ હત્યા કરી હોવાના નક્કર પુરાવા પોલીસના હાથે ચડ્યા હતા. જી, કેસ બાબતની વાત કરીએ તો ખૂબ જ ટિપિકલ અને કોમ્પ્લેક્સ જેવા કેસ હતો. જ્યારે આ ગુમ થનારની તપાસ માટે સમગ્ર અલગ અલગ વિસ્તારના 20થી વધુ એવા ટેકનિકલ સર્વેલન્સ ઉપરથી જે સીસીટીવી કેમેરાના ફૂટેજ લોકો જોડે વાત કરીને એના સમગ્ર રૂટની જે માહિતી આ મેળવ્યા પછી એ ખ્યાલ આવ્યો કે જે તે દિવસે એટલે કે 20 તારીખના દિવસે એ ગુમ થનાર હાલ જે આરોપી છે એના ઓફિસમાં ગયા હતા અને એના વચ્ચે જે પણ વાતચીત થઈ હોય અને અરાઉન્ડ 4 વાગ્યાના આજુબાજુ જે ગુમ થનાર છે એના જ રીતે દેખાતા, મતલબ એના જ ટાઈપના કપડાં પહેરેલા એક માણસ એના ઓફિસમાંથી નીકળે છે અને ત્યાંથી બાઇક લઈને નીકળી જાય છે. પરંતુ એમાં જે શંકાની વાત એવી હતી કે ઓફિસમાં જે તે વખતે 2 લોકોની હાજરી ઓફિસમાં જતા વખતે પ્રસ્થાપિત થાય છે, પરંતુ નીકળનાર માણસ એક જ હોય છે. તો એ કોણ હતા
કઈ રીતે હતા, ખરેખર ગુમ થનાર ત્યાંથી નીકળ્યું કે બીજા કોઈ માણસ ત્યાંથી રવાના થયા છે, એ બાબતની જ્યારે તપાસ કરી અને જ્યારે આરોપીને અરેસ્ટ કરીને પૂછપરછ કરવામાં આવી તો એ બાબતના સમગ્ર ખુલાસો થયો કે આ પ્રકારે જે હાલ આરોપી છે એ જ જે છે એ ભોગ બનનારના મર્ડર કર્યા પછી એની જે બાઇક છે એ બાઇક કોઈ બીજી જગ્યા છોડીને એને પરત આવે. જી, હાલ એ બંને એકબીજાના મિત્રો હોય છે અને અત્યાર સુધીની તપાસમાં પ્રથમ દૃષ્ટ્યા જે એ બનાવના મોટિવ જે ધ્યાન ઉપર આવે છે, એ પૈસાના મોટિવ ધ્યાન ઉપર આવે છે. જે ભોગ બનનાર છે એ આરોપીને કુછ પૈસા 10 લાખ રૂપિયા આપ્યા હતા, ઉધારના આદોશીના પૈસા આપ્યા હતા અને એ પરત લેવા બાબતમાં બંને વચ્ચે કોઈ બોલાચાલી થઈ હશે અથવા હાલ આ કામના જે આરોપી છે એને પૈસા પરત આપવું ના પડે એ બાબતે મર્ડર કરી નાખ્યા એવી હાલના તબક્કા ઉપર. જી, મર્ડરની ઓફેન્ડીની વાત કરીએ તો આરોપીના જણાવ્યા પ્રમાણે એના ગળું દબાવીને એનો મર્ડર કરવામાં આવેલા છે, પરંતુ એ ચોક્કસ જે ઇન્ફોર્મેશન છે એક વખત ફોરેન્સિકના નિર્ણય આવ્યા ઉપરથી આપણે કરી શકીએ. અને એ મર્ડર કર્યા પછી એ જે બોડી છે એને એક બોક્સમાં પેક કરી, જે કાર્ડબોર્ડના બોક્સ હોય છે, અને પોતાની જે 4 વ્હીલ ગાડી છે એમાં લઈ જઈ અને માણેકવાડા પાસે એક ખેતરના બાજુની જગ્યા ઉપર જમીનમાં એને ગાડી દીધી. હાલ આપની તપાસમાં મર્ડરના વખતે 2 જણાની જ હાજરી હતી. મર્ડર થયા પછી કોઈ જાતના કોઈએ એને હેલ્પ કરી હોય અથવા બીજી કોઈની સંડોવણી છે કે કેમ એ બાબતની તપાસ ચાલુ. જી, એના હાલ જે ગુનાહિત ઇતિહાસ ધ્યાન ઉપર આવેલા છે, એક જેતપરના મર્ડરના ગુનાના કામે એને સજા પણ પડી છે અને એ સજાના કામે મારા ખ્યાલથી અપીલ ઉપરથી જામીન ઉપર હાલ મુક્ત થઈને મોરબીમાં રહેતા હતા અને પછી 2023ના વર્ષમાં એક ઇલીગલ મની લેન્ડિંગ એક્ટ મુજબના ગુનો પણ નોંધાયેલા હોવાની હતી. આરોપીની એક દુકાન છે, મારા ખ્યાલથી મોબાઈલ રિપેર અથવા મોબાઈલ વેચવાની એક દુકાન છે. ફિલ્મ ચોક્કસ રીતે તો આપણે ના કહી શકીએ, પણ એ વાત ખરી કે એમાં જે બનાવ એટલે એ પ્રકારના ઇન્સિડન્ટને અંજામ આપ્યા પછી પોલીસને ગુમરાહ કરવા માટે અથવા પોલીસ એના સુધી ના પહોંચી શકે એના માટે ખૂબ જ મગજ લગાડીને મર્ડર કર્યા પછીથી લઈને અને બોડી જે તે જગ્યા ઉપર સંતાડવાથી તમામ વસ્તુઓને ખૂબ જ કાળજીથી એને ધ્યાન રાખવામાં આવેલા હતા. પોતાની હાજરી કોઈ જગ્યા પ્રતિસ્થાપિત ના થાય અથવા પોતાની ઓળખ છુપાવવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવેલા હતા. પરંતુ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને એલસીબીની જે સર્વેલન્સ ટીમ છે એને ખૂબ જ મહેનત કરીને અને આ સમગ્ર જે એનું પ્લાનિંગ હતું એને આપણે અત્યારે એ મિસિંગ દાખલ થઈ હતી ગત 25/6ના રોજ અને પ્રાઇમરી ફેઝમાં જ્યારે આપણે આ ગુમ થનારની તપાસ કરતા હતા ત્યારે જ કેટલાક વસ્તુઓમાં જે પ્રમાણે વાત કરી શંકાનું સ્થાન જે તે વખતે જ આવ્યા હતા, પરંતુ ચોક્કસ રીતે આપણે કન્ફર્મ ના કરી શકતા હતા. એના માટે જે સર્વેલન્સના તમામ જે ટેકનિકલ ઇન્ટેલિજન્સ છે એ ગેધર કરવા માટે એક ટીમ એલસીબીની એને સાથે લગાડી દેવામાં આવેલી હતી અને પોલીસ સ્ટેશનની 2 થી 3 ટીમો અલગ ડાયરેક્શનમાં ફૂટેજ કલેક્ટ કરવા માટે અથવા ટેકનિકલ એનાલિસિસ કરવા માટે લગાડી દેવામાં આવેલી હતી અને એ પછી જઈને આપણે આ પ્રકારની નહીં એ રકમ એને એક પ્રાઇમરી ઇન્ફોર્મેશન જે તે દિવસે જે ગુમ થનાર થયા હતા તેને વાઈફને એવી જાણ કરવામાં આવેલી હતી કે જે પૈસા મેં લીધા હતા એટલે આરોપીએ જે પૈસા લીધા હતા એ ભોગ બનનારને પરત કરી દેવામાં આવેલા છે, પરંતુ અત્યાર સુધી એ પૈસા એને પરત કર્યા કે નથી કર્યા અથવા પોતે ક્યાં યુઝ કર્યા છે એ બાબતની સ્પષ્ટતા કરવાની બાકી છે. મર્ડર કર્યા પછી અત્યાર સુધીની ઇન્વેસ્ટિગેશનમાં જે વસ્તુ ધ્યાને આવેલી છે એની પહેલી પ્રાયોરિટી તો એ જે બોડી હતી એને ડિસ્પોઝ કરવામાં જ હતી. તો એના માટે એ જે રૂટ ઉપર એની મુવમેન્ટ 1 થી 2 વખત થઈ છે એ જગ્યા જોવા માટે અને પછી ત્યાં બોડી એટલે જે પ્રમાણે મેં જાણ કરી ખાડો ખોદીને એના અંદર નાખી દેવામાં આવેલી હતી. એ પછી એની હાજરી મોટા પાયે મોરબી જિલ્લા અથવા અધિકાર ક્ષેત્રના અંદર